આ તમારો 5 BHK 4 કાર પાર્કિંગ સાથેનો બંગલો છે. નીચે આખો ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ સ્પેસ તમારી આવશે એન્ડ તમારો એક બેડરૂમ અને સ્ટોર રૂમ આવશે તમારો. આ બેડરૂમ એઝ અ સર્વન્ટ અથવા ડ્રાયર રૂમ અટેચ સાથે છે. આ બેડરૂમ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોરમાં આ 2 સાઈડ ઓપન છે એન્ડ તમારો આખો પાર્કિંગ એરિયા આવશે ગ્રાઉન્ડ ફ્લોરમાં. બાંધકામ તમારું આખું બીમ કોલમ ઉપર છે. આ તમારો ફર્સ્ટ ફ્લોર. એન્ટ્રન્સ સાથે તમારો લિવિંગ રૂમ એન્ડ સામે તમારો અહીંયા ટીવી યુનિટ એન્ડ તમારો આ સ્પેશિયસ ડાઇનિંગ સ્પેસ આખો એન્ડ સીડી નીચેની સ્પેસ આખી કવર કરેલી છે. એન્ડ અહીંયા તમને સ્ટોર રૂમ અથવા પૂજા રૂમ તરીકે તમે યુઝ કરી શકો છો. આ તમારો ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. આ લેફ્ટ સાઈડમાં કબોર્ડ એન્ડ ડ્રેસિંગ એરિયા એન્ડ તમારે આ સ્પેશિયસ બાલ્કની. કબોર્ડ સ્પેસ રાઇટ હેન્ડ સાઈડમાં એન્ડ તમારો લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ આવે છે. આ બેડરૂમનું આ 180 વારમાં 5 BHK 4 કાર પાર્કિંગ સાથેનો કોર્નર બંગલો છે વિથ ફર્નિચર. આખું કિચન વ્હાઇટ પેટર્ન ઉપર કરેલું છે. આ કિચનનું સ્ટોરેજ એરિયા એટલે કોઠા રૂમ એન્ડ સામે ડોર છે એ તમારો વોશ એરિયા છે એન્ડ કિચન આખું ફિટિંગ ગોદરેજ કુબા સોફ્ટ ક્લોઝ છે કિચન મટેલું. ડાઇનિંગ સ્પેસ એન્ડ તમારો અહીં ફર્સ્ટ ફ્લોરમાં કોમન ટોયલેટ બાથરૂમ. આનું એડ્રેસ છે નસન ટેકરી પરેશનગર 7 મંદિર પાસે. આ તમારો સેકન્ડ ફ્લોર. અહીંયા પણ તમને ઓપ્શન મળશે પૂજા રૂમનું અહીંયા અથવા નીચે ફર્સ્ટ ફ્લોરમાં પણ તમે રાખી શકો. આ તમારી લોબી. રાઈટ સાઈડમાં તમારો એક બેડરૂમ એન્ડ લેફ્ટ એન્ડ રાઈટમાં 2 બેડરૂમ અને આનો અહીંનો મેન એટ્રેક્શન આ બંગલાનો છે આ બેડરૂમ. સૌથી મોટો બેડરૂમ એન્ડ કિંગ સાઇઝ છે આ બેડરૂમ. દેન તમારી બાલ્કની આવે છે. આખી કોર્નર બાલ્કની છે એલ શેપમાં જે કનેક્ટેડ છે બીજા બેડરૂમ સાથે. આ ત્યાંથી પણ તમે એક્સેસ કરી શકો છો. એન્ડ આ બેડરૂમના સામેના કબોર્ડ એન્ડ બુક સ્પેસ એન્ડ વોકિંગ ટુ ક્લોઝ. આ તમારો આખું ડ્રેસિંગ એરિયા અને આ બેડરૂમનો બાથરૂમ એ સૌથી મોટો છે સ્પેશિયસ. એન્ડ આની ટાઇલ્સની વાત કરીએ બધી સિમ્પોલોની છે અને પ્લમ્બિંગ વર્ક બધું એરિસનું છે. અમુક વસ્તુ તમને હાઇલાઇટ કરી દઉં છું આ મકાનની અંદરની. એક તમારો આ બેડરૂમ આવી ગયો. જે બાલ્કની છે એ આ બેડરૂમ સાથે કનેક્ટેડ છે જે આપણે જોઈ હતી હમણાં એલ શેપમાં આખી. એન્ડ સામે અટેચ ટોયલેટ બાથરૂમ. મારી બેક સાઈડમાં કબોર્ડ સ્પેસ એક બેડરૂમ એન્ડ સામે પૂજા રૂમ. આ તમારો બેડરૂમ. લાઇટ્સ ઓફ છે જેથી તમને વેન્ટિલેશનનો ખ્યાલ આવે. આ બેડરૂમનો અટેચ ટોયલેટ બાથરૂમ એન્ડ સામે કબોર્ડ એન્ડ ડ્રેસિંગ એરિયા અને અહીંયા તમારી બાલ્કની આવશે. ઉપર જઈએ. ઉપર સ્ટોરેજ એરિયા મતલબ સીડી રૂમ છે આપેલો એન્ડ ત્યાં વોશિંગ મશીનના પોઈન્ટને છે જ ઓલરેડી. એન્ડ તમારો અહીં